નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની અંદર। મિત્રો, આજે આપણે ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટીની અંદર આવેલી નવી ભરતી વિશેની વાત કરીશું। ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટીની અંદર જે નવી ભરતી આવી છે તેની વિવિધ પોસ્ટ, શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ, નોકરીનું સ્થળ, અરજી કરવાની તારીખ અને અરજી કઈ રીતે કરવી તે વિશેની માહિતી હું તમને આ વિડીયોની અંદર આપવાનો છું, તો વિડીયો અંત સુધી જોજો। સૌપ્રથમ વાત કરીએ પોસ્ટનું નામ, તો ટીચર એન્ડ રિસર્ચ એસોસિએટ। આ પોસ્ટની અંદર કુલ જગ્યાઓ આપણને 3 આપેલી છે। હવે વાત કરીએ એપ્લિકેશન મોડ, એટલે કે એપ્લિકેશન કઈ રીતે કરવાની છે। તો એપ્લિકેશન આપણે ઓનલાઈન કરવાની। અરજી કરવાની છેલ્લી તારીખ તો 1/1/2025। અરજી કરવા માટેની તમને વેબસાઇટ આપેલી છે, જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, તો ત્યાંથી તમે ડાયરેક્ટ અરજી કરી શકશો। આ પોસ્ટની અંદર અરજી કરવા માટેની લાયકાત અને અનુભવ, ભારતીય યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 55% સાથે આંતરરાષ્ટ્રીય કાયદામાં માસ્ટર ડિગ્રી અથવા તો માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સમકક્ષ ડિગ્રી કરેલી હોવી જોઈએ। બીજી આપણને ડિટેલમાં માહિતી અહીંયા તમે આપેલી છે, તે તમે અહીંયાથી જોઈ શકશો। હવે વાત કરીએ પગાર ધોરણ, તો માસિક ફિક્સ પગાર 45,000 રહેશે। હવે વાત કરીએ અરજી કેવી રીતે કરવી, તો રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારે ઓનલાઈન અરજી કરી અને તેને આ ઈમેલ પર મેલ કરવાનું રહેશે। અહીંયા તમે ઓફિશિયલ નોટિફિકેશનની અંદર જોઈ શકો છો કે અરજી કરવાની તારીખ 2/12/2024 થી 1/1/2025 સુધીની છે।